કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી 16 એપ્રિલના રોજ અરવલ્લીના મોડાસામાં આવશે. તેઓ બાયપાસ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણના મંદિર હોલમાં જિલ્લાના 1200 કાર્યકરને માર્ગદર્શન આપશે. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવાની આ પહેલ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને મજબૂત કરવાની યોજના છે. આ યોજના અંતર્ગત જિલ્લા પ્રમુખોને વિશેષ સત્તાઓ આપવામાં આવશે. દરેક જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત બેઠક દીઠ અને કન્વીનર નિયુક્ત કરવામાં આવશે. આ વ્યવસ્થા બૂથ લેવલ સુધી વિસ્તારવામાં આવશે, જેથી મતદારોને કોંગ્રેસ તરફથી મતદાન માટે પ્રેરિત કરી શકાય. આપ સૌના માધ્યમથી જાણવા માગું છું, ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો, એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે. 16 તારીખને બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે. અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે. અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ 16ના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે. તેમાં રાહુલજી પૂરેપૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે. આપણે બૂથ લેવલના જે કાર્યકર્તાઓની વાત કરી, એટલે એટલા કાર્યકર્તાઓનો છે પછી જાહેર સભાની કોઈ સંબોધન? ના, આ જાહેર સભા જેવું નથી. જે બૂથના જે આગેવાન અમારું મંડળ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓની યાદીઓ એક તૈયાર કરી છે. ફક્ત એમને અમારે જુસ્સો લાવી અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત 16 તારીખના રોજથી શરૂ થઈ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુરાવે આ કાર્યક્રમની માહિતી આપી છે. આ પહેલાથી કોંગ્રેસ કાર્યક્રમોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવવા માટેની આ મહત્વપૂર્ણ રણનીતિની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થઈ રહી છે. હિતેન્દ્ર પટેલ, હિન્દ TV ન્યૂઝ, અરવલ્લી.